હેલો ફ્રેન્ડ્સ, વાઘેલા એજ્યુકેશનમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, કવિ શ્રી મધુસૂદન પટેલ મસ્ત રચના લખી છે. કાપડ ઓછું છે ગજવા હટાવતું. શું કીધું એને? કાપડ ઓછું છે ગજવા હટાવતું, જભ્ભો મારો કોલરવાળો બનાવતો. મિત્રો, પૈસા ન હોય ને તો ચાલશે, પણ સન્માન તો હોવું જ જોઈએ. બરાબર, સ્વમાન છે ને એ મેન છે. મિત્રો, ચાલુ કરીએ આજનો વિડીયો. હાઈકોર્ટ ટ્રાન્સલેટરની જે પ્રિલિમ લેવાની 16 મિત્રો તારીખ 16/6 રોજ જે પ્રિલિમ લેવાની એની આપણે વિગતવાર માહિતી લેવાની છે આજે. તો જોઈએ મિત્રો પેપર. વિડીયો ચાલુ કરતાં પહેલાં મિત્રો જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એ ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરી લે. અને મિત્રો આપણી વિશ્વાસ સિરીઝ જે લોકો કરે છે એને તો ખબર જ છે પરીક્ષામાં વાંધો આવવાનો નથી. એ પહેલાં જે પટ્ટાવાળાની જે 1500 જગ્યા હતી, જેને મિત્રો મોડેલ પેપર કર્યા છે ને આઈડિયા રહેશે કેટલો ફાયદો થયો છે. તો ચાલુ કરીએ મિત્રો વિડીયો. એની અંદર મિત્રો પહેલો પ્રશ્ન લઈએ. આ બધા પ્રશ્નો મિત્રો પહેલાં તો ઇંગ્લિશમાં છે. શેમાં છે? ઇંગ્લિશમાં બધા પ્રશ્નો છે. હું તમને ગુજરાતી કરી દઈશ એટલે તમને વાંધો આવશે નહીં. જોઈએ પહેલો પ્રશ્ન. આર્ટિકલ 50 ઓફ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડીલ્સ વિથ વિચ ઓફ ધ ફોલોવિંગ. 50 નંબરનો આર્ટિકલ છે એટલે બંધારણની અંદર અનુચ્છેદ 50 એ શું દર્શાવે છે એવું આપણને પૂછ્યું છે અહીંયા. તો અનુચ્છેદ 50 અને 51 તમને ભૂલાવો જ ન જોઈએ, કહી દઉં સાથે હું. અનુચ્છેદ નંબર 50 અને 51 ખાસ યાદ રાખી લેજો. અનુચ્છેદ 50ની અંદર વાત થયેલી છે કારોબારીથી ન્યાયતંત્ર અલગ. કારોબારીથી ન્યાયતંત્ર અલગ એટલે સેપરેટ ઓફ ધ જ્યુડિશિયરી ફ્રોમ ધ એક્ઝિક્યુટિવ. ઓપ્શન છે ત્રીજો આપણો સાચો બને છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે અનુચ્છેદ 50 શું દર્શાવે છે, તો યાદ રાખજો કારોબારીથી ન્યાયતંત્ર અલગ અથવા તો સ્વતંત્ર. બરાબર. અનુચ્છેદ 51 શું બતાવે છે? અનુચ્છેદ મિત્રો 51 બતાવે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વૃદ્ધિ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીમાં વૃદ્ધિ છે અનુચ્છેદ 51 બતાવે છે. યાદ રાખી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અનુચ્છેદ 50 અને 51 યાદ રાખજો. કારણ કે પરીક્ષા ભલે મિત્રો ઇંગ્લિશમાં લેવાયેલી છે પરંતુ જીકે છે બધા માટે સેમ છે. કેવું પેપર નીકળી શકે છે, કેમ કે આ તો હાઈ ગ્રેડની પરીક્ષા હતી. કેમ કે આની અંદર ગ્રેડ હશે આઈ થિંક 4400+ તો ગ્રેડ હશે. ટ્રાન્સલેટરની પરીક્ષા છે. બરાબર. પરંતુ કેવા પ્રશ્નો નીકળી શકે આપણે જોવાનું છે. આની ઉપરથી જ નક્કી થશે કે બેલીફ અને પ્યુનમાં કેવા પ્રશ્નો એ લોકો કાઢી શકે છે. બરાબર. એના પછીનો પ્રશ્ન જોઈએ. આર્ટિકલ 20 and 35 કન્ટેન્ડ ઇન પાર્ટ 3 એટલે મિત્રો ભાગ કયો? 3માં. કોન્સ્ટિટ્યુશન ડીલ્સ વિથ વિચ ઓફ ધ ફોલોવિંગ. ટૂંકમાં ભાગ 3 છે. આપણને બધાને ખબર છે કે ભાગ 3 છે એ બંધારણનો શું છે? મેગ્ના કાર્ટા છે. શું છે? મેગ્ના કાર્ટા છે, જેની અંદર મૂળભૂત અધિકારો છે. શું છે? મૂળભૂત અધિકારોની વાત થયેલી છે. મૂળભૂત અધિકારો આપણે ક્યાંથી લીધેલા છે? અમેરિકામાંથી લીધેલા છે. અમેરિકા દેશમાંથી લીધેલા છે. મૂળભૂત ફરજો આપણે ક્યાંથી લીધેલ છે? રશિયામાંથી લીધેલ છે. યાદ રાખી લેજો સાથે. અને અહીંયા મિત્રો પૂછેલું છે અનુચ્છેદ 12 આર્ટિકલ 12 થી 35 એટલે અનુચ્છેદ 12 થી 35 છે એની અંદર શું આવે છે? તો ફંડામેન્ટલ રાઇટ, મૂળભૂત અધિકારો. એટલે ઓપ્શન સી છે સાચો બને છે આપણો. એ 3 આપેલા છે એટલે ફંડામેન્ટલ રાઇટ છે આપણો જવાબ છે એ સાચો બને છે. યાદ રાખી લેજો મિત્રો. અને મિત્રો આ અધિકારો છે આપણે સાથે ચર્ચા કરી લઈએ. આપણા મૂળભૂત અધિકારો કેટલા છે? 6 છે. ખાલી બોલી જાઓ છો તમને યાદ રહી માટે. સમાનતાનો અધિકાર છે, સમાનતાનો અધિકાર, પછી સ્વતંત્રતાનો અધિકાર છે, શોષણ વિરોધી અધિકાર છે, પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. 6 એક સમાનતાનો, સ્વતંત્રતાનો, શોષણ વિરોધી અધિકાર, ધાર્મિક સ્વતંત્રતા અધિકાર, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર અને બંધારણીય ઇલાજનો અધિકાર. આ 6 અધિકાર છે મિત્રો. ખાસ તમારે યાદ રાખી લેવાની. તમે ગમે બંધારણની બુક લેશો એમાં તમને અધિકાર મળી જશે. બરાબર. તો આ 6 અધિકાર યાદ રાખી લેજો તમે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને મિત્રો પરીક્ષામાં પ્રશ્ન પૂછે મૂળભૂત ફરજો કેટલી છે? તો મૂળભૂત ફરજો છે કેટલી છે? 11 છે. કેટલી છે? 11 મૂળભૂત ફરજો છે. એ પણ યાદ રાખી લેજો સાથે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. અ ગ્રુપ ઓફ મોન્યુમેન્ટ્સ
ઇઝ સિચ્યુએટેડ એટ હમ્પી. મિત્રો હમ્પી છે, હમ્પી પહેલાં તો ક્યાં આવેલું છે? તો હમ્પી છે મિત્રો કર્ણાટકમાં આવેલું છે. ક્યાં આવેલું છે? કર્ણાટકની અંદર છે એ હમ્પી આવેલું છે, યાદ રાખી લેજો. અને મિત્રો સાથે છે હમ્પી છે શું છે? વર્લ્ડ હેરિટેજની અંદર સામેલ સ્થળ છે. હવે તમને પહેલાં એ ખબર હોય છે વૈશ્વિક ધરોહર સ્થળ જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે હમ્પી છે ઓળખાય છે, કર્ણાટકની અંદર આવેલ છે. અને મિત્રો વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વર્લ્ડ હેરિટેજ સાઇટ છે તો ઇન્ડિયાની અંદર હેરિટેજ દિવસ, ઇન્ડિયાની અંદર હેરિટેજ દિવસ છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે, હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો યાદ રાખી લેજો 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 18 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને આ કોના દ્વારા ઉજવવામાં આવે છે મિત્રો? યુનેસ્કો. યુનેસ્કો યાદ રાખી લેજો. યુનેસ્કોનું મૂળ મથક કયું છે? તો કે ફ્રાન્સના પેરિસમાં છે. ફ્રાન્સ જે દેશ છે એના પેરિસ છે, ફ્રાન્સની રાજધાની પેરિસ છે, એ પેરિસમાં યુનેસ્કોનું વડું મથક આવેલું છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો સાથે એ પણ ચર્ચા કરેલી છે. તો આવે છે એ બધું આપણે કવર કરતું જ જવાનું છે. મને યાદ છે, હું તમને કહેતો જ જઈશ, બરાબર. યુનેસ્કોનું પૂરું નામ છે યુનાઇટેડ, લખી દઉં છું આખું, યાદ રાખજો, નેશન્સ આવશે. યુનાઇટેડ નેશન્સ એસ આવશે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન, યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક, ભાઈ આવી રીતે અલ્પવિરામ આવશે, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન યાદ રાખી લેજો, કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કોનું પૂરું નામ, બરાબર, યુનેસ્કો યાદ રાખી લેજો. અને બીજી વાત, વર્લ્ડ હેરિટેજ સાઇટ આવી છે તો આપણે એ પણ સાથે ચર્ચા કરી લઈએ. ગુજરાતની અંદર કેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે એ તો આપણે જાણવું જ જોઈએ સાથે. તો ચાલો જાણી લઈએ એ પણ સાથે. ગુજરાતની અંદર છે મિત્રો 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. કેટલી આવેલી છે? 4 વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે. તો પહેલું તો આપણે લઈએ ચાંપાનેર. કયું છે? પહેલું છે એ ચાંપાનેર છે. ચાંપાનેર મિત્રો કોણે વસાવ્યું? તો વનરાજ ચાવડા. કોણે વસાવેલું છે? વનરાજ ચાવડા. અને ચાંપાનેરને છે હેરિટેજ સાઇટની અંદર છે ક્યારે સમાવવામાં આવ્યું? મિત્રો 2004માં. ક્યારે મિત્રો? 2004 યાદ રાખી લેજો. એના પછી 2014માં, 2014માં છે મિત્રો રાણકી વાવ. રાણકી વાવ જે પાટણની અંદર આવેલી છે, રાણી ઉદયમતીએ રાણકી વાવ બંધાવેલી છે. એના પછી ત્રીજા નંબરની વાત કરીએ. અને મિત્રો રાણકી વાવનો એક પ્રશ્ન મને યાદ આવે છે. આમ રાણકી વાવ છે કઈ શૈલીમાં બનેલ છે? પરીક્ષા પ્રશ્ન પૂછે તો મારું ગુર્જર શૈલી. કઈ? મારું ગુર્જર શૈલીની અંદર છે આ રાણકી વાવ બનેલી છે, યાદ રાખી લેજો. એના પછી મિત્રો આવે છે ધોળાવીરા. ધોળાવીરા જેને 2021માં વર્લ્ડ હેરિટેજ સાઇટની સમાવવામાં આવેલ છે. અને પછી ચોથા નંબરનું આવે છે મિત્રો અમદાવાદ સિટી. અમદાવાદ સિટી 2017 યાદ રાખી લો. જૂનું અમદાવાદ જે છે એ વૈશ્વિક સ્થળની અંદર છે, એનો સમાવેશ કરવામાં આવેલો છે ધરોહર સ્થળની અંદર, યાદ રાખી લેજો. વર્લ્ડ હેરિટેજ સાઇટ છે ચાંપાનેર, રાણકી વાવ, ધોળાવીરા અને અમદાવાદ. ચાંપાનેર પૂછે 2004ની અંદર, રાણકી વાવ પૂછે તો 2014માં, ધોળાવીરા 2021માં, અમદાવાદ છે 2017માં છે સમાવવામાં આવેલ છે, યાદ રાખી લેજો. હવે મિત્રો અહીંયા ઓપ્શનની અંદર મહારાષ્ટ્ર પણ આવેલું છે. તો મહારાષ્ટ્રની મિત્રો રાજધાની મુંબઈ છે, તમને ખબર છે. એની અંદર અભયારણ્ય થોડાક જોઈ લઈએ. અભયારણ્ય છે તાનસા છે, તાડોબા છે, રહેકુરી છે, રાધાનગરી છે, કર્નાળા છે, મેળઘાટ છે, સંજય ગાંધી અભયારણ્ય છે. તો આ બધા મિત્રો અભયારણ્ય મને કેમ મોઢે છે? કારણ કે યાદ રાખવું જ પડે, ગમે એ અભયારણ્ય પરીક્ષામાં પૂછી છે કે આપણે નોકરીએ લાગવાનું છે. ફરી એકવાર બોલું, તાનસા, તાડોબા, રહેકુરી, રાધાનગરી, કર્નાળા, મેળઘાટ યાદ રાખી લેજો. કર્ણાટકનું પૂછે દાંડેલી અભયારણ્ય ક્યાં આવેલ છે? કર્ણાટકમાં આવેલું છે. ઓડિશાની રાજધાની પૂછે કઈ છે? ઓડિશાની રાજધાની તો કે ભુવનેશ્વર છે મિત્રો. કર્ણાટકની પૂછે તો બેંગ્લોર છે. અને આંધ્રપ્રદેશની પૂછે તો અમરાવતી છે રાજધાની. તેલંગાણાની પૂછે તો હૈદરાબાદ છે. બરાબર. તો આ બધું થોડું વસ્તુ યાદ રાખતું છે. બધું એક સાથે યાદ નહીં રહે. હું ભણાવું છું, તમારે ખાલી સાંભળવાનું છે તો પણ તમને યાદ રહેશે. પરીક્ષામાં ઓપ્શન જ કહેશે મને ટીક કર, મને ટીક કર, બરાબર.
એના પછી આગળ વધીએ. અને મિત્રો હું તમારી માટે વિડીયો બનાવું તો એટલી મહેનત કરતો હોય, બરાબર, ડેઈલી મિત્રો 12:30 હું સૂવું છું રાત્રે, ત્યારે તમે સવારે વિડીયો છે તમે મારો જોઈ શકો છો. તો તમારા બધા ગ્રુપમાં છે, જેટલા ગ્રુપ છે બધા ગ્રુપમાં વિડીયો મિત્રો શેર કરી દેજો, જેથી બીજાને પણ લાભ મળે. એના પછી આગળ આપણે વાત કરીએ. બંદેલ ચર્ચ. બંદેલ ચર્ચ ઇઝ સિચ્યુએટેડ ઓન ધ બેન્ક્સ ઓફ રિવર. આ બંદેલ ચર્ચ પહેલાંથી ક્યાં આવ્યું એ આપણને ખબર હોવી જોઈએ. મિત્રો બંદેલ ચર્ચ છે ને પશ્ચિમ બંગાળમાં આવ્યું. ક્યાં આવ્યું છે? પશ્ચિમ બંગાળની અંદર આવેલ છે. અને કઈ નદીમાં આવેલ છે? હુગલી નદી પર આવેલ છે. હુગલી નદી યાદ રાખી લેજો. પરીક્ષા પ્રશ્ન પૂછાય બંદેલ ચર્ચ ક્યાં આવેલું છે, તો પશ્ચિમ બંગાળની અંદર આવેલ છે. નદી અહીંયા પૂછેલ છે, બેંક ઓફ રિવર, કઈ નદીના કાંઠે છે સિચ્યુએટેડ, એટલે છે કયું બંદેલ ચર્ચ, તો છે હુગલી નદીના કાંઠે છે બંદેલ ચર્ચ આવેલું છે. યાદ રાખી લેજો મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે, તો પશ્ચિમ બંગાળની રાજધાની છે કોલકાતા, બરાબર. એના પછી આગળ વાત કરીએ આપણે. 5મો પ્રશ્ન એને પૂછ્યો છે, વોટર ઇઝ મેડ અપ ઓફ હાઉ મેની એલિમેન્ટ્સ. તો પાણી છે કેટલા તત્વોનું બનેલું છે, તો પાણી આપણે એની સંજ્ઞા લખી H2O આપણે લખીએ છીએ, હાઇડ્રોજન અને ઓક્સિજનનું. એટલે કેટલા તત્વોનું બનેલું છે, તો કે 2 તત્વોનું બનેલું છે. કેટલા તત્વોનું બનેલું છે? 2. એટલે જવાબ શું આવશે અહીંયા? 2. પાણી છે 2 તત્વોનું બનેલું છે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ધ મેક્સિમમ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટિવ કાઉન્સિલ. પહેલાં તો મિત્રો લેજિસ્લેટિવ એસેમ્બલી અને લેજિસ્લેટિવ કાઉન્સિલ, લેજિસ્લેટિવ શોર્ટમાં લખું છું, લેજિસ્લેટિવ એસેમ્બલી પૂછે અને લેજિસ્લેટિવ કાઉન્સિલ પૂછે. લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે મિત્રો એને વિધાનસભા કહેવાય છે, અને લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે વિધાન પરિષદ કહેવાય છે. એટલી પહેલાં તમને ખબર હોવી જોઈએ, ગુજરાતી કરતો થાવ છું. ધ મેક્સિમમ સ્ટ્રેન્થ ઓફ ધ સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી ફિક્સ્ડ એટ blank of the total strength of the state legislative assembly provide that the total number of members in the legislative council of state shall in no case be less than 14. શું કહેવા માગે સમજો. એ એમ કહે છે કે વિધાન પરિષદના સભ્યોની સંખ્યાના 1/3, જવાબ કહી દઉં છું તમને, 1/3 કરતાં વધારે ન હોઈ શકે. મિત્રો કોઈ પણ વિધાન પરિષદ હોય ને, વિધાન પરિષદ એના સભ્યોની સંખ્યા છે વિધાનસભાના 1/3 કરતાં વધારે ન હોઈ શકે અને 40થી ઓછા ન હોઈ શકે. તો મિત્રો કીધું છે અહીં તમે જોઈ શકો છો, મેમ્બર ઇન ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ શેલ ઇન નો કેસ લેસ ધેન 14. 14 એટલે કેટલા થાય? 40. એટલું તમે વસ્તુ યાદ રાખો. વિધાનસભા અને વિધાન પરિષદ. પહેલાં તો હું તમને બીજી શોર્ટકટ આપી દઉં, પહેલાં યાદ રાખો, આટલું પહેલાં ઘડીક વાર ભૂલી જાઓ. પહેલાં તમને એ ખબર હોવી જોઈએ ભારતના કેટલા રાજ્યોની અંદર છે વિધાન પરિષદ છે. આપણે ગુજરાતની અંદર વિધાન પરિષદ નથી. શું છે? તમે ગમે ત્યારે સાંભળતા હશો વિધાનસભા. વિધાન પરિષદ તમે નથી સાંભળ્યું કદાચ, આઈ થિંક. જેને બંધારણ વાંચ્યું છે એને ખબર જ હશે. તો મિત્રો વિધાન પરિષદ ગુજરાતના છે કેટલા રાજ્યોમાં આવેલ છે, હું તમને શોર્ટકટ આપું, પહેલાં યાદ રાખી લો. યુજ આમ બિકતે હે. શું યાદ રાખવાનું છે? યુજ આમ બિકતે હે. તો આ શોર્ટકટ તમે યાદ રાખો. તો ભારતના કેટલા રાજ્યોમાં છે વિધાન પરિષદ આવેલી છે, જેની અંદર તમારે છે હેને ગણવાનું નથી, બરાબર. યાદ રાખવા માટે છે હે છે. તો જોઈએ આપણે. પહેલાં તો યુ એટલે મિત્રો ઉત્તર પ્રદેશ, યુપીની અંદર વિધાન પરિષદ છે. જો એટલે જમ્મુ કાશ્મીર, જેની અંદર વિધાન પરિષદ છે. આ એટલે આંધ્રપ્રદેશ, જેની અંદર વિધાન પરિષદ છે. મ એટલે મિત્રો મધ્યપ્રદેશની શું આવશે? મહારાષ્ટ્ર આવશે. મહારાષ્ટ્ર વિધાન પરિષદ છે. બી એટલે ખબર પડી જ જાય, બિહાર, જેની અંદર પણ વિધાન પરિષદ છે. ક એટલે કર્ણાટક, એની અંદર વિધાન પરિષદ છે. તે એટલે તેલંગાણા. કયું આવશે? તેલંગાણા. કેટલા રાજ્યો છે ગણી લો મિત્રો? 1 2 3 4 5 6 અને 7. પરીક્ષા પ્રશ્ન પૂછાય ભારતના કેટલા રાજ્યોની અંદર વિધાન પરિષદ છે, તો ભારતના 7 રાજ્યોની અંદર વિધાન પરિષદ છે. યુજ આમ બિકતે હે, જેની અંદર હે ગણતરીમાં લેવડ નથી, યાદ રાખવા માટે યાદ રાખવાનું છે, બરાબર. હવે આપણે વાત કરીએ વિધાનસભા અને વિધાન પરિષદ. જેવી રીતે ભારતની અંદર લોકસભા અને રાજ્યસભા હોય છે, ઉપલું ગૃહ રાજ્યસભા, નીચલું ગૃહ લોકસભા. અને મિત્રો સંસદની અંદર પરીક્ષા પ્રશ્ન પૂછે સંસદની અંદર કોનો સમાવેશ થાય? પરીક્ષા પ્રશ્ન પૂછાણો હોય, તમે ઘણીવાર સંસદ શબ્દ સાંભળતા હશો.
સંસદની અંદર કોનો સમાવેશ થાય? તો સંસદની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય. વસ્તુનો કે વ્યક્તિનો? પહેલાં તો લોકસભા આવે, રાજ્યસભા આવે અને મિત્રો રાષ્ટ્રપતિ આવે. કોણ આવે? રાષ્ટ્રપતિ. તો યાદ રાખેલો, સંસદની અંદર લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિનો સમાવેશ થાય છે સંસદની અંદર. બરાબર. હવે આપણે મેન મુદ્દા પર આવી. મેન પ્રશ્ન છે એની ઉપર આવી જઈએ આપણે. પ્રશ્ન એને કઈ રીતના પૂછ્યો છે એ જોઈ લઈએ આપણે. પ્રશ્ન મિત્રો એને એ પૂછ્યો છે આપણને, જો ગુજરાતની અંદર વિધાન પરિષદ હોય તો મિત્રો કહેવાય એમ માગે નિયમ એવો છે કે વિધાનસભાના 1/3 સભ્ય કરતાં છે, વિધાનસભાના ટોટલ સભ્યો છે અને 1/3 કરતાં વધારે ન હોવો જોઈએ સભ્યો વિધાન પરિષદની અંદર, અને 40 કરતાં ઓછા સભ્યો છે એ વિધાન પરિષદની અંદર હોવા જોઈએ નહીં. એ વસ્તુ અહીં કહેવા માગે છે. તો અહીં મિત્રો અહીંયા જવાબ આપણો આવશે ઓપ્શન નંબર 4 છે આપણો જવાબ આવશે. કેમ કે વિધાનસભા હોય, વિધાનસભા બરાબર, એના સભ્યોના 1/3 કરતાં ઓછા સભ્યો છે. કેવા ઓછા સભ્યો છે વિધાન પરિષદની અંદર ન હોઈ શકે, અને 40 કરતાં પણ ઓછા છે એ વિધાન પરિષદની અંદર હોઈ શકે નહીં. એવો પ્રશ્ન કહે છે, એટલે તમે યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. હાઉ મેની ફંડામેન્ટલ ડ્યુટીઝ, એટલે મિત્રો મૂળભૂત ફરજો આર લિસ્ટેડ બાય આર્ટિકલ 51A ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. શું કહે છે? તો મિત્રો આપણે હમણાં જ વાત કરી કે 51A ની અંદર છે મૂળભૂત ફરજો સમાવવામાં આવી છે. મૂળભૂત ફરજો ટોટલ કેટલી છે એવું અહીં કીધેલ છે. હાઉ મેની, કેટલી, ફંડામેન્ટલ ડ્યુટીઝ, મૂળભૂત ફરજો કેટલી છે, આ લિસ્ટેડ બાય આર્ટિકલ 51A. મિત્રો 51A ની અંદર છે બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો છે? તો 11 મૂળભૂત ફરજો છે. અને મૂળભૂત અધિકારો કેટલા છે? મૂળભૂત અધિકારો 6 છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે 8મો પ્રશ્ન. મિત્રો રિકેટસ તમે રોગ સાંભળ્યો છે. ઇઝ કોઝડ ડ્યુ ટુ ડેફિશિયન્સી ઓફ વિચ ઓફ ધ ફોલોવિંગ ન્યુટ્રિયન્ટ્સ. મિત્રો તો મિત્રો રિકેટસ છે એ રોગ શેનાથી થાય છે? વિટામિન ડીના કારણે છે આ રોગ થાય. ઉણપ હોય મિત્રો, શું કીધું? ડેફિશિયન્સી એટલે ઉણપ. શું થાય? ઉણપ. તો રિકેટસ છે મિત્રો વિટામિન ડીની ઉણપના કારણે કયો રોગ થાય છે? રિકેટસ અથવા રિકેટ્સ. યાદ રાખી લેજો. રિકેટ્સ અથવા રિકેટસ આપણે આવું લખેલું હોય છે બુકમાં. ગુજરાતીની ખાસ બુક હોય છે એમાં ગુજરાતીમાં રિકેટસ લખેલું હોય છે, હકીકતમાં રિકેટ્સ વંચાય છે એને. બરાબર. તો વિટામિન ડીની ઉણપના કારણે છે રિકેટસ નામનો રોગ થાય છે. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ પ્રશ્નની. 9મા નંબરનો પ્રશ્ન. પંડિત રતન મોહન શર્મા છે બિલોંગ ટુ વિચ ઓફ ધ ફોલોવિંગ ઘરાનાસ ઇન ઇન્ડિયન મ્યુઝિક. મિત્રો ઇન્ડિયન મ્યુઝિક આ ગાયક છે પોતે. કોણ છે? તો કે પંડિત રતન મોહન શર્મા છે એ પોતે ગાયક છે. અને કયા ઘરાના સાથે છે સંકળાયેલા છે એવો આપણે પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો એ સંકળાયેલા છે મેવાતી ઘરાના સાથે સંકળાયેલા છે. યાદ રાખીને આવો પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય તો આપણને ખબર પડી જવી જોઈએ. ઘણી વખત ઘણા ગાયક પ્રખ્યાત હોય, કયા ઘરાનાના છે આપણે ખાસ યાદ રાખીને આવવાનું છે. આપણે વિશ્વાસ સિરીઝ બનાવીએ છીએ, એનો પણ આપણે લેક્ચર બનાવશું. બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. નોન ગ્રીન પ્લાન્ટ્સ ધેટ ગેટ ન્યુટ્રિશન્સ ફ્રોમ ડેડ એન્ડ ડિકેઇંગ મેટર આર કોલ્ડ. ગુજરાતી જોઈએ મિત્રો. નોન ગ્રીન એટલે મિત્રો છે બિન લીલા, મૃત અને ડેડ ડિકેઇંગ, મૃત અને ક્ષીણ થતા દ્રવ્યોમાંથી પોષણ મેળવતા બિન લીલા છોડને મિત્રો શું કહેવાય છે? એને મિત્રો મૃતોપજીવી વનસ્પતિ કહેવાય. શું કહેવાય છે? મૃતોપજીવી વનસ્પતિ. શું કહેવાય છે? મૃતોપજીવી વનસ્પતિ કહેવાય. એને મિત્રો અંગ્રેજીમાં કહેવાય છે સેપ્રોફાઇટ્સ. શું કહેવાય છે? સેપ્રોફાઇટ્સ કહેવાય છે. ફરી એકવાર ગુજરાતી કરું છું. મૃત અને ક્ષીણ થતા દ્રવ્યોમાંથી પોષણ મેળવતા બિન લીલા છોડને મિત્રો મૃતોપજીવી વનસ્પતિ કહેવાય છે. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. ધ સાઉથ મોસ્ટ પોઈન્ટ ઓફ ધ ઇન્ડિયન યુનિયન, ઇન્દિરા પોઈન્ટ. મિત્રો ઇન્દિરા પોઈન્ટ છે આપણને ખબર છે સાઉથ છેલ્લે, તમિલનાડુને આમ જાય હાવ છેલ્લે ત્યાં ઇન્દિરા પોઈન્ટ. જેવી રીતે લક્ષદ્વીપ છે એવી રીતે ઇન્દિરા પોઈન્ટ છે. બરાબર. ગોડ્સ
submerged under the sea water in which of the following years during the tsunami? મિત્રો સુનામીમાં છે ભારતીય સંઘ ઇન્દિરા પોઈન્ટનો દક્ષિણ બિંદુ કયા વર્ષમાં સુનામી દરમિયાન છે દરિયામાં ડૂબી ગયો હતો એવો પ્રશ્ન પૂછી ગયો છે. સબમર્જ ડૂબી ગયો હતો મિત્રો. તો ક્યારે ડૂબી ગયો હતો? 2004ની અંદર છે ઇન્દિરા પોઈન્ટ છે દક્ષિણી બિંદુ છે આપણું એ ડૂબી ગયું હતું. યાદ રાખી લેજો 2004ની અંદર આ બનાવ બન્યો હતો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે 12મા પ્રશ્નની. Who was the main initiators of the Indian first human rights organization, the Indian Civil Liberties Union in Bombay in 1936? ગુજરાતી જોઈએ મિત્રો. 1936માં બોમ્બેમાં ભારતની પ્રથમ માનવ અધિકાર સંસ્થા ઇન્ડિયન સિવિલ લિબર્ટીઝ યુનિયન ના પ્રમુખ ના મિત્રો મુખ્ય પહેલકર્તા કોણ હતા? આ જે સંસ્થા બની છે પ્રથમ માનવ અધિકાર સંસ્થા ઇન્ડિયન સિવિલ લિબર્ટી યુનિયનના પહેલા મિત્રો છે મુખ્ય કોણ હતા 1936ની અંદર? તો મુખ્ય હતા મિત્રો પંડિત જવાહરલાલ નહેરુ. એટલે તમારામાં આટલું જ યાદ રાખવાનું છે. ઇન્ડિયન સિવિલ લિબર્ટી યુનિયન ઇન બોમ્બે 1936માં જેની સ્થાપના થઈ હતી એના મુખ્ય કર્તા કોણ હતા મિત્રો? પહેલ કરતા પંડિત જવાહરલાલ નહેરુ હતા. યાદ રાખી લેજો એટલું. એના પછી વાત કરીએ આપણે 13મા પ્રશ્નનો. તેહરી ડેમ ઇઝ સિચ્યુએટેડ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ્સ ઇન ઇન્ડિયા? મિત્રો તેહરી ડેમ પહેલાં તો તેહરી ડેમ ક્યાં આવેલો છે મિત્રો? તેહરી ડેમ ઉત્તરાખંડની અંદર આવેલો છે. હવે તમને પરીક્ષા પ્રશ્ન પૂછાય કઈ નદી પર આવેલો છે? તો નદી ખાસ યાદ રાખી લો. તેહરી ડેમ ઉત્તરાખંડની અંદર છે ભાગીરથી નદી પર આવ્યો. કઈ નદી પર આવેલો છે? ભાગીરથી નદી પર છે તેહરી ડેમ આવેલો છે. એટલે ટૂંકમાં આટલી આપણને અહીંથી ખબર પડી કે આપણે બધા ડેમ છે એ કરવા પડશે. બરાબર. કયા રાજ્યમાં કયો ડેમ આવેલો છે આપણે સરદાર પટેલ આપણને ખબર પડી જાય. ડેમ ક્યાં આવેલો છે તો આપણને ખબર છે ગુજરાતને રહેતા હોય એને ખબર જ હોય. બરાબર. તો એવી રીતે બધા રાજ્યની અંદર જે ડેમ આવેલા છે આપણે યાદ રાખવા પડશે. એના પછી આગળ આપણે પ્રશ્નની વાત કરીએ. ઇન 1838 the land holders society was founded in which of the following place of India? મિત્રો લેન્ડ હોલ્ડર સોસાયટી છે આ જે લેન્ડ હોલ્ડર સોસાયટી છે એની જે સ્થાપના થઈ હતી મિત્રો એ કઈ જગ્યાએ થઈ હતી એવું આપણને પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો એ થઈ હતી કલકત્તાની અંદર. તમે એટલું વસ્તુ યાદ રાખો કે લેન્ડ હોલ્ડર સોસાયટી પરીક્ષામાં પૂછાય. જમીન ધારક સમાજની સ્થાપના ગુજરાતી શું કહેવાય છે ને? જમીન ધારક સમાજ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય જમીન ધારક સમાજની સ્થાપના ક્યારે થઈ? તો 1838ની અંદર ક્યાં થઈ? કલકત્તા. ક્યાં થઈ? કલકત્તા. મિત્રો આ પેપર તો હાઈ લેવલનું છે. બરાબર. કેમ કે આનો ગ્રેડ પે ઊંચો છે 4400. ફરી એકવાર કહે છે 4400+ ગ્રેડ પે હશે આનો. પરંતુ આવા પ્રશ્નો જો આપણને આવડી જતા હોય ને આની અંદરથી આપણે જો તથ્ય કાઢી શકતા હોય ને તો બેલીફ અને પ્યુનની એક્ઝામમાં તમે આરામથી પાસ થઈશો. બરાબર. એના પછી આગળ જોઈએ આપણે 15મો પ્રશ્ન. વોટ વોઝ ધ લિટરસી રેટ ઓફ ધ ગુજરાત એઝ પર સેન્સસ 2011 પ્રમાણે મિત્રો સેન્સસ 2011 પ્રમાણે છે ગુજરાતની અંદર છે એ સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું? સાક્ષરતા પૂછી છે, લિટરસી રેટ પૂછ્યો છે. તો મિત્રો અહીં હકીકતમાં રિયલમાં સાક્ષરતાનું પ્રમાણ ગુજરાતની અંદર 79.31% છે. કેટલું છે? 79.31%. હવે આપણને આટલી વસ્તુની ખબર હોય તો તમે જોઈ શકો છો અહીંયા 79ની નજીકમાં કયું છે તો 78.03. આપણો જવાબ કયો બનશે? 78.03. કારણ કે બીજા ઓપ્શન આપેલા છે નહીં એટલે આ જવાબ છે એ લોકોએ પણ માન્ય રાખ્યો છે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. એટલે ટૂંકમાં અહીંથી આપણને એટલી ખબર પડી આપણે છે 2011ની જે વસ્તી ગણતરી છે એમાં ગુજરાતના બધા આપણે આંકડા છે યાદ રાખવા પડશે. બરાબર. સાક્ષરતા કેટલી હતી, સ્ત્રી પુરુષ સાક્ષરતાનું પ્રમાણ કેટલું હતું, સૌથી ઓછી સાક્ષરતા ક્યાં હતી, સૌથી વધારે સાક્ષરતા ક્યાં હતી, સાક્ષરતામાં કયો જિલ્લો સૌથી પાછળ છે, કયો જિલ્લો સૌથી આગળ છે, બધી વસ્તુ આપણે જોઈ. વસ્તી ગીચતા કેટલી હતી બધું આપણે કરવું પડશે. બરાબર. એનો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવી દઈશું એ તમને વાંધો આવે નહીં. આગળ વધીએ. એના પછી 16મા પ્રશ્નની વાત કરીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લેયર્સ વોન ધ અર્જુન એવોર્ડ ફોર ટેબલ ટેનિસ ઇન યર 2022?
પહેલાં તો અર્જુન એવોર્ડ આવે, અર્જુન એવોર્ડ મળવાની શરૂઆત ક્યારથી હતી? અર્જુન એવોર્ડ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, અર્જુન એવોર્ડ ક્યારથી આપવામાં આવે છે? તો મિત્રો 1961થી અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. અને મિત્રો દ્રોણાચાર્ય એવોર્ડ કોને મળે? કોચ હોય ને એને મળે, ક્રિકેટના કોચ હોય ને એને દ્રોણાચાર્ય એવોર્ડ મળે. એની મિત્રો શરૂઆત થઈ હતી 1985માં. આ બે તો તમને ભૂલાવા જ ન જોઈએ. 1961માં દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની, સોરી મિત્રો 1961માં અર્જુન એવોર્ડ આપવાની શરૂઆત થઈ હતી અને દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરૂઆત છે 1985ની અંદર થઈ હતી. તો યાદ રાખી લેજો એટલું. હવે આપણે જોઈએ અહીંયા કે કયો પ્લેયર છે એ અર્જુન એવોર્ડ છે ટેબલ ટેનિસની અંદર છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પ્લેયર્સ વોન ધ અર્જુન એવોર્ડ ફોર ટેબલ ટેનિસ ઇન 2022ની અંદર કયો ખેલાડીએ છે અર્જુન એવોર્ડ ટેબલ ટેનિસમાં મેળવ્યો હતો? તો મિત્રો એક ખેલાડી છે શ્રીજા અકુલા. કોણ છે? શ્રીજા અકુલા એ છે 2022ની અંદર ટેબલ ટેનિસની અંદર છે એ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો મેરી કોમ રિજિયોનલ બોક્સિંગ ફાઉન્ડેશન ઇઝ સિચ્યુએટેડ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટ? હવે તમને ખબર પડી છે ને, મેરી કોમ શબ્દ અહીંયા આવ્યો. મેરી કોમ બોક્સર છે, આપણને ખબર છે. મેરી કોમ ક્યાંના છે? મેરી કોમ છે ને મણિપુરના છે. ક્યાંના છે? મણિપુરના મેરી કોમ છે. તો મેરી કોમ મણિપુરના હોય તો મેરી કોમ રિજિયોનલ બોક્સિંગ ફાઉન્ડેશન ક્યાં હોય? તો મણિપુરમાં જ હોય. આઈડિયા આવી જાય. તો મિત્રો તુક્કો લગાડવાનો છે, પણ રિલેટેડ તુક્કો તમે લગાવશો ને તો ક્યારેય વાંધો આવશે નહીં. થોડાક તો આપણે નજીક હોવા જોઈએ. બાકી જય માતાજી કરીને તમે ટીક કરો ઓપ્શન બી તો ક્યારેય ભેગું થાય નહીં. હવે આપણે બી ટીક કર્યું છે. જોઈ મિઝોરમની રાજધાની કઈ છે? ચાલો આપણે થોડુંક એ પણ જોઈ લઈએ. ઓપ્શન જોતા ભૂલી જઈએ છીએ આપણે પાછા. ઓપ્શન પણ જોતા જવાના એટલે આપણને ખબર પડે આપણું નોલેજ કેટલું છે. અસમની રાજધાની કઈ છે? તો અસમની રાજધાની છે દિસપુર. કઈ છે? દિસપુર અસમની રાજધાની છે. મિઝોરમની કઈ છે? મિઝોરમની આઇઝોલ છે. આઇઝોલ મિઝોરમની રાજધાની છે. મણિપુરની ઇમ્ફાલ છે. ઇમ્ફાલ રાજધાની મણિપુર. અને પશ્ચિમ બંગાળની તો ખબર જ છે કોલકાતા પશ્ચિમ બંગાળની છે. તો રાજધાની પણ યાદ રાખતા જજો સાથે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 18મા પ્રશ્નની. રમેશ બાબુ પ્રજ્ઞાનંદા ઇઝ એસોસિએટેડ વિચ ઓફ ધ ફોલોઈંગ ગેમ્સ? આ રમેશ બાબુ પ્રજ્ઞાનંદા છે મિત્રો કઈ ગેમ સાથે સંકળાયેલા છે એવો પ્રશ્ન પૂછેલો છે. હવે રમેશ બાબુ પ્રજ્ઞાનંદ તમે સર્ચ મારશો ગૂગલની અંદર અને ઘણાએ તો નામ પણ સાંભળ્યું હશે મિત્રો. ચેસ સાથે સંકળાયેલા છે અને 18 યર્સ ઓલ્ડ છે. 18 યર્સ ઓલ્ડ છે. આનો છોકરા જેવો છે બરાબર. અને ચેસની અંદર માસ્ટર માઇન્ડ છે. તો રમેશ બાબુ પ્રજ્ઞાનંદ ખાસ યાદ રાખી લેજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ચેસ સાથે સંકળાયેલા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 19મા પ્રશ્નની. વેર વોઝ ધ ફર્સ્ટ મોડર્ન નેશનલ ગેમ ઓન ધ લાઇન ઓફ ધ ઓલિમ્પિક હેલ્ડ ઇન 1985? મિત્રો મોડર્ન આધુનિક નેશનલ ગેમ, આધુનિક રાષ્ટ્રીય રમતો મિત્રો છે એની અંદર ઓલિમ્પિક છે 1985ની અંદર ક્યાં યોજાઈ હતી એવો પ્રશ્ન પૂછેલો છે. તો મિત્રો યોજાઈ હતી નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. મોડર્ન નેશનલ ગેમ પૂછે અને તમને ઓલિમ્પિક કે એની અંદર એટલે મિત્રો અને 1985 કે એટલે ક્યાં આવશે મિત્રો? નવી દિલ્હી ખાતે યોજાઈ હતી. યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે 20મા પ્રશ્નની. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્ડિયન ફિમેલ રેસલર વોઝ નોમિનેટેડ ફોર ધ ઓનર ઓફ ધ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર ઇન 2022? 2022ની અંદર યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર તરીકે કોને છે મિત્રો નોમિનેટ એટલે આપણે ગમે ફિલ્મ પણ નોમિનેટ થાય એવી રીતે નોમિનેટ થયા હતા મિત્રો. કોણ નોમિનેટ થયા હતા? એ રેસલર છે, ફિમેલ રેસલર છે. એ મિત્રો છે અંતિમ પંઘાલ. કોણ છે મિત્રો? અંતિમ પંઘાલ. અંતિમ પંઘાલ નામ આવે તો તમને ખબર પડી જવી જોઈએ અંતિમ પંઘાલ છે ક્યાંના છે પહેલાં? તો અંતિમ પંઘાલ છે મિત્રો હરિયાણાના છે. ક્યાંના છે? હરિયાણા. ફિમેલ છે, હરિયાણાના છે. અને મિત્રો અહીંયા છે ને સાઇલ લખવામાં ભૂલ કરી છે 2022 નો 2023માં. રેડી? ઓનર ઓફ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટારની અંદર 2023માં છે અને નોમિનેટ કરવામાં આવેલા હતા રેસલર તરીકે ફિમેલ રેસલર અને હરિયાણાના છે અંતિમ પંઘાલ. યાદ રાખી લેજો. એના પછીની વાત કરીએ આપણે 21મો પ્રશ્ન. તો ખાલી જગ્યા ગવર્મેન્ટ લોન્ચ ધ મિશન દક્ષ
કઈ સરકારે છે મિશન દક્ષ છે એ લોન્ચ કર્યું છે ટુ મિનિમાઇઝ સ્કૂલ ડ્રોપ? મિત્રો, આ ઘણા વિદ્યાર્થીઓ છે એ સ્કૂલ છે એ છોડી દે છે, એના માટે છે મિશન દક્ષ છે એ બિહાર સરકારે છે એ ચાલુ કરેલું છે. કઈ સરકાર? મિશન દક્ષ આવે એટલે યાદ રાખી લેજો, બિહાર સરકાર. આની ઉપરથી કરંટને લગતા મિત્રો ગમે તે છે સ્કીમ બહાર પડે, યોજના બહાર પડે, આવી રીતનું અભિયાન, ખાસ અભિયાન ચલાવે ગમે તે રાજ્યો, તો આપણે યાદ રાખવાનું છે અભિયાન ખાસ. એની માટે મેં તમને કીધેલ છે આઈસ રાજકોટ. આઈસ રાજકોટનું વિકલીકરણ તમે કરશો તમારે વાંધો આવશે નહીં. અહીં આનું કરંટ મિત્રો જોતાં મને લાગે છે છેલ્લા 6 મહિનાનું કરંટ એ લોકો ખાસ ભાર આપે છે, તો છેલ્લા 6 મહિનાનું કરંટ ખાસ કરી લેવું, બરાબર. અને આઈસ રાજકોટની અંદર માત્ર તમે છે છેલ્લા ઓપ્શન આપેલા છે, ઓપ્શન તમે કરશો તો પણ મારી દ્રષ્ટિએ બેલીફ અને પ્યુનમાં છે તમારે વાંધો આવશે નહીં, બરાબર. આગળ વધીએ અને આના ઓપ્શન જોઈ લઈએ સાથે આપણે. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? તો ઉત્તર પ્રદેશની રાજધાની મિત્રો લખનઉ છે. ઉત્તર પ્રદેશની રાજધાની કઈ છે? લખનઉ છે. અને લખનઉ છે મિત્રો ગોમતી નદીને કિનારે આવેલ છે. ક્યાં આવે છે? ગોમતી નદીને કિનારે લખનઉ છે શહેર છે. ગુજરાતની ગાંધીને ખબર જ છે. બિહારની પટના છે રાજધાની. મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? ભોપાલ છે, ભોપાલ, બરાબર. એના પછી વાત કરીએ 22મા પ્રશ્નની આપણે. વિચ ઓફ ધ ફોલોઇંગ ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા અચીવ્ડ એ સિગ્નિફિકન્ટ માઇલસ્ટોન બાય બીકમિંગ એ મેમ્બર ઓફ ધ સ્ટીયરિંગ ગ્રુપ્સ ઓફ ધ ઇન્ટરનેશનલ કોમ્પિટિશન નેટવર્ક ઇન ઓક્ટોબર 2023? મિત્રો, અહીં પ્રશ્ન એવું કીધું છે ભારતની કઈ સંસ્થા છે જેને ઓક્ટોબર 2023માં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન નેટવર્ક સ્ટીયરિંગ ગ્રુપના સભ્યને નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું? મિત્રો, તો એ સંસ્થા કઈ છે? મિત્રો, કોમ્પિટિશનની વાત આવે એટલે સી વાળો ઓપ્શન હોય ટીક કરાય. તો એક અહીંયા ઓપ્શન છે, એક અહીંયા ઓપ્શન છે, બરાબર. તો મિત્રો પહેલાં તો અહીંયા ખબર, આપણો જવાબ અહીંયા તો ખબર જ છે, CCI જવાબ આવે છે, પણ CCIનો ફૂલ ફોર્મ તમને ખબર હોવી જોઈએ. ધ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા, બરાબર. ભારતની છે મિત્રો CCI સંસ્થા એ ઓક્ટોબર 2023માં ઇન્ટરનેશનલ કોમ્પિટિશન નેટવર્ક ના સ્ટીયરિંગ ગ્રુપના સભ્ય બનીને નોંધપાત્ર છે સીમાચિહ્ન હાંસલ કર્યું છે, એવું આનું મિત્રો ગુજરાતી થશે. એના પછી આગળ વધીએ આપણે 23મો પ્રશ્ન. વિચ ઓફ ધ ફોલોઇંગ મિનિસ્ટ્રીઝ હેઝ ઇનિશિએટેડ મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ? મિત્રો, મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ છે એ કયા મંત્રાલય, મિનિસ્ટ્રી એટલે મિત્રો મંત્રાલય, કયા મંત્રાલયે છે ઇનિશિએટ મિત્રો છે એ ચાલુ કર્યો છે મેરા ગાંવ મેરી ધરોહર? તો મિત્રો મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, સાંસ્કૃતિક આપણું જે મંત્રાલય છે એને મિત્રો છે આ મેરા ગાંવ મેરી ધરોહર નામનો પ્રોજેક્ટ છે લોન્ચ કર્યો છે. યાદ રાખી લેજો, મેરા ગાંવ મેરી ધરોહર કયો મિત્રો? મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ખાસ યાદ રાખજો. એના પછી 24મા પ્રશ્નની વાત કરીએ આપણે. For which of the following states, union territory did the Justice of the Supreme Court recommend setting up a Truth and Reconciliation Commission to look into alleged violation of human rights in December 2023? મિત્રો, આનું પહેલાં તો ગુજરાતી કરી લઈએ. ફોર વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટ્સ એન્ડ યુનિયન, નીચેનામાંથી કયા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે, સુપ્રીમ કોર્ટ છે એના ન્યાયાધીશે ડિસેમ્બર 2023માં માનવ અધિકાર, મિત્રો જે માનવ અધિકાર જે છે હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની તપાસ કરવા માટે સભ્ય અને સમાધાન પંચની રચના કરવાની ભલામણ કરી. તો મિત્રો છે જમ્મુ કાશ્મીરની અંદર છે એ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર છે એ માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે ડિસેમ્બર 2023 માનવ અધિકારોના કથિત ઉલ્લંઘનની તપાસ કરવા માટે સભ્ય અને સમાધાન પંચની રચના કરી હતી. ખાસ મિત્રો ભલામણ કરી હતી એવો શબ્દ વાપરેલો છે અહીંયા, રિકમેન્ડ. શું કરી હતી? ભલામણ કરી હતી, બરાબર.
રિકમેન્ડ એટલે શું થાય? ભલામણ કરવી. આઈ રિકમેન્ડ વાઘેલા એજ્યુકેશન. હું વાઘેલા એજ્યુકેશનની ભલામણ કરું છું. મિત્રો કયો કાળ છો? આ કાળ છે સાદો વર્તમાન કાળ. બરાબર, ઇંગ્લિશ આવડતું છે ને ખબર જ હશે ખાસ. હવે મિત્રો આગળ વધીએ આપણે. અહીંયા જમ્મુ કાશ્મીર જવાબ આવશે. 25મા પ્રશ્નની વાત કરીએ આપણે. મિત્રો ઇંગ્લિશ જોઈને છે મૂંઝાતાની. બરાબર, આપણે આ ખાલી શું જોવાનું છે? જીકેની વધારે માહિતી લેવાની છે અને ગુજરાતી વ્યાકરણ કેવું પૂછાણું છે આપણે જોવાનું છે, એટલે આપણને આગળની તૈયારી કરવામાં સરળતા રહે. Who among the following took an oath as the CM of છત્તીસગઢ in December 2023? છત્તીસગઢના CM કોણ છે એવું પૂછેલું છે. ચીફ મિનિસ્ટર કોણ છે છત્તીસગઢના? તો મિત્રો છત્તીસગઢના ચીફ મિનિસ્ટર મિત્રો હાલના છે વિષ્ણુદેવો સાય. કોણ છે? વિષ્ણુદેવો સાય છે મિત્રો છત્તીસગઢના મિત્રો ચીફ મિનિસ્ટર છે. શું છે? ચીફ મિનિસ્ટર. એટલે આ પ્રશ્ન ઉપરથી આપણને ખબર પડી કે છેલ્લા 6 મહિનામાં જેટલા નવા CM છે, નવા મુખ્યમંત્રી બને, એ બધા નવા મુખ્યમંત્રી આપણે શું કરવા પડશે? યાદ રાખવા પડશે. બરાબર, એટલી આપણે માહિતી મળી એમાંથી. આગળ વધીએ 24મા પ્રશ્નની. ઇન્ડિજિનિયસ ક્લાઇમેટ ફોરકાસ્ટિંગ સિસ્ટમ IIT ESM was developed by which of the following institutes of India? પહેલા તો મિત્રો આનું ગુજરાતી. ઇન્ડિજિનિયસ એટલે મિત્રો સ્વદેશી, ક્લાઇમેટ એટલે આબોહવા, ફોરકાસ્ટિંગ એટલે આગાહી સિસ્ટમ. સ્વદેશી આબોહવા આગાહી સિસ્ટમ છે મિત્રો, એ મિત્રો ડેવલપ કોણે વિકસાવી? એ કઈ IITM ESM છે જેના સિસ્ટમ વિકસાવી? તો મિત્રો એ છે મિત્રો IITM પુણે દ્વારા છે સ્વદેશી આબોહવા આગાહી સિસ્ટમ છે વિકસાવી છે. કોઈપણ જાતની મિસાઇલ લોન્ચ થાય, યાદ રાખો મિત્રો, કયો કયો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે કે મિસાઇલ, કોઈપણ જાતની મિસાઇલ લોન્ચ થાય. ટૂંકમાં વિજ્ઞાનનો તાજેતરનો પ્રશ્ન મિત્રો ગણતરી રાખવાની, 1 અથવા 2 છે વિજ્ઞાનના તાજેતરના પ્રશ્નો પૂછાય. પછી IIT બેંગ્લોર હોય, કોઈ પણ IIT હોય, એને કાંઈ પણ જાતની શોધ કરી હોય તો પરીક્ષામાં પૂછાઈ શકે. કયું રોકેટ ક્યાંથી લોન્ચ થયું છે, કયા સ્થળથી લોન્ચ થયું છે, એ બધી જ વિગત છે એ પૂછાઈ શકે છે. તો ખાસ યાદ રાખવાની વસ્તુ. બરાબર, તમે કરંટ વાંચશો એટલે આવશે એની અંદર. એના પછી જોઈએ આપણે 27મો પ્રશ્ન. ઇન્ટરનેશનલ એન્ટી કરપ્શન ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. ક્યારે ઉજવાય છે? આંતરરાષ્ટ્રીય એન્ટી કરપ્શન ડે, ભ્રષ્ટાચાર વિરોધી દિવસ. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ ક્યારે ઉજવાય છે? તો કે 9 ડિસેમ્બરના રોજ છે મિત્રો આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર દિવસ છે. આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ મિત્રો, વિરોધી દિવસ છે ઉજવાય છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે 28મા પ્રશ્નની. ટોટલ 30 પ્રશ્નો છે જીકેના, આના પછી આવે છે ગુજરાતી વ્યાકરણ આપણું. ધ રિસર્ચ ફ્રોમ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્સ્ટિટ્યુટ્સ ઇન ઇન્ડિયા engineered plant cell to produce a drug for cancer? ભારતમાં ઇન ઇન્ડિયા, ભારતમાં નીચેનામાંથી કઈ સંસ્થાએ, સંશોધકોએ, મિત્રો સંસ્થાના સંશોધકોએ, રિસર્ચ ફ્રોમ વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્સ્ટિટ્યૂટ, કઈ સંસ્થાના સંશોધકોએ મિત્રો કેન્સર માટે, શું કીધું ગુજરાતી શું થઈ છે આનું મિત્રો? કેન્સર માટે, ફોર કેન્સર એવો શબ્દ એ વાપરેલો. જો તમે ફોર કેન્સર, કેન્સર માટે દવા બનાવવા, પ્રોડ્યુસ એ ડ્રગ, દવા બનાવવા માટે વનસ્પતિ કોષોનું છે મિત્રો એ એન્જિનિયરિંગ કર્યું. એ કઈ સંસ્થા છે મિત્રો? તો IIT મદ્રાસ અને IIT મંડી. કઈ છે મિત્રો? IIT મદ્રાસ અને IIT મંડી. કરંટનો પ્રશ્ન છે. ક્યાંનો પ્રશ્ન છે? કરંટનો પ્રશ્ન. એના પછી આગળનો પ્રશ્નની વાત કરીએ આપણે 29મા પ્રશ્નની. ખાલી જગ્યા એક્સટેન્ડેડ ધ મિશન ઓફ સેન્કશન્સ મોનિટરિંગ ટીમ અગેન્સ્ટ ધ તાલિબાન. તાલિબાન સામે પ્રતિબંધ મોનિટરિંગ ટીમનું મિશન કોણે મિત્રો લંબાવ્યું? એક્સટેન્ડેડ એટલે લંબાવ્યું. કઈ સંસ્થા છે જેને મિત્રો તાલિબાન છે એની સામે પ્રતિબંધ મોનિટરિંગ ટીમનું મિશન છે લંબાવ્યું છે? તો એ મિત્રો છે UNSC. હવે UNSC આવ્યું તેનું ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ તમને, તો યાદ રાખી લો. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ.
જેને મિત્રો છે તાલિબાન સામે પ્રતિબંધ મોનિટરિંગ ટીમનું છે એ જે મિશન હતું એ લંબાવ્યું છે, બરાબર છે. એક્સટેન્ડ એટલે લંબાવવું થાય છે. મિશન ઓફ સેન્કશન્સ મોનિટરિંગ ટીમ અગેન્સ્ટ ધ તાલિબાન, બરાબર. અગેન્સ્ટ તાલિબાન એટલે તાલિબાન સામે, યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે 30મા પ્રશ્નની. અંડર ધ અમૃત ભારત સ્ટેશન સ્કીમ, અમૃત ભારત મિત્રો સ્ટેશન જે યોજના છે એ લોન્ચ થઈ છે ઇન ફેબ્રુઆરી 2023. હાઉ મેની રેલવે સ્ટેશન આર બી ડેવલપ ઇન મોડર્ન વે ઇન ઇન્ડિયા? આધુનિક રીતે મિત્રો જે નવા રેલવે સ્ટેશન ઊભા કેટલા કરવાના છે એવું મિત્રો અમૃત ભારત સ્ટેશન સ્કીમની અંદર લોન્ચ થઈ ત્યારે કીધું હતું. તો 1275 નવા છે એ રેલવે સ્ટેશન ડેવલપ થશે, આવી વાત છે થયેલી હતી. યાદ રાખજો 1275 અમૃત ભારત સ્ટેશન સ્કીમ લોન્ચ્ડ ઇન ફેબ્રુઆરી 2023 ત્યારે વાત થયેલી હતી. 1275 રેલવે સ્ટેશન નવા છે એ ડેવલપ થશે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. હવે મિત્રો આવે છે ગુજરાતી વ્યાકરણ. હવે તમને મજા આવશે. અંગ્રેજી ગયું, ગુજરાતી વ્યાકરણ. અંગ્રેજી આપણે એટલે લીધું હતું, અંગ્રેજીમાં તો બધાને કંટાળો આવ્યો હશે, પરંતુ આપણે ખાલી જોવાનું હતું પરીક્ષામાં કેવા પ્રશ્ન પૂછાય છે. હવે જોઈએ સદા વત્તા એવ, મિત્રો એની સંધિ છૂટી પાડી આપણે, શું થશે? સદેવ. ગુજરાતી વ્યાકરણ સાવ સિમ્પલ છે, તમે જોજો બધા. એના પછી જોઈએ આપણે જેને મારો એ પહેલાંનો ગુજરાતી વ્યાકરણનો જે એ જ ખાલી વિડીયો જોઈએ છે ને તો બધા પ્રશ્નો આવડશે. તમે જોજો ખાલી કયો વિડીયો આપણો છે ગુજરાતી વ્યાકરણનો છેલ્લો વિશ્વાસ સિરીઝનો, તમે વિડીયો જોઈ લેશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નીવડશે તમને. સમુદ્રમાં લાગતો અગ્નિ, એને મિત્રો શું કહેવાય છે? વડવા નળ, બરાબર. આ જે ટોપિક જે બધા છે ને એનું ગહન રીડિંગ જોઈએ, બરાબર. આ તમને ક્યાંથી બધું મળી રહે? આ બધું મિત્રો તમને છે ટિપ્પણીમાંથી મળી રહે. ક્યાંથી મળી રહે? ટિપ્પણી. જે મિત્રો આપણે યુનિટ આવતા, પાઠ આવતા, પાઠ આપણે જ્યારે વાંચતા હોય ત્યારે તમને ખબર છે પહેલાં શું આવે છે? કવિ પરિચય આવે. કવિ પરિચય પછી મિત્રો છેલ્લે મિત્રો આખો પાઠ પૂરો થઈ જાય પછી છેલ્લે આવે છે ટિપ્પણી. એ ટિપ્પણી તમે વાંચો એટલે તમારે છે ક્યારેય શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, કહેવતો છે, રૂઢિપ્રયોગ છે, સમાનાર્થી, વિરુદ્ધાર્થી ક્યારેય તમારે ખોટા પડે નહીં. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકવાર કરી લેશો એટલે આરામ થઈ જાય તમારે. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. રવિ વત્તા ઇન્દ્ર, મિત્રો આ પણ આપણે લીધું હતું, તમે વિશ્વાસ સિરીઝનો લેક્ચર જોઈ લેજો. રવિ વત્તા ઇન્દ્ર, રવિન્દ્ર. શું થાય છે? સંધિ જોડો મિત્રો, શું થાય? રવિન્દ્ર થશે. શું થશે? રવિન્દ્ર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. તો ખોટી જોડણીવાળો શબ્દ મિત્રો આ બધા સાચી જોડણી ખાસ છે. નિયમાવલી આમ લખાય છે, પરિસ્થિતિ આમ લખાય છે, પ્રતિનિધિ આમ લખાય છે, પરિપત્ર કેમ લખાય? તો કે પરિપત્ર મિત્રો આમ લખાય છે, બરાબર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. આ વખતે માત્ર તમારે સાથે રહેવું. વિધાનમાં નિપાત શોધો. મિત્રો જ તો ય પણ, સોરી મિત્રો ફરી એકવાર લખું છું. જ તો ય પણ સુદ્ધા તદ્દન માત્ર છે. આ બધા નિપાત છે. જતો ય પણ, જતો ય પણ મિત્રો આ નિપાત કેવા છે? ભારવાચક નિપાત છે. કેવા છે? ભારવાચક નિપાત છે, બરાબર. તો મિત્રો અહીં કે આ વખતે માત્ર, તો માત્ર આવ્યું તમે જોઈ શકો છો. માત્ર છે શું છે મિત્રો? આની અંદર નિપાત છે, ખબર પડી જ જાય. નિપાત છે. જતો ય પણ સુદ્ધા તદ્દન માત્ર છે કે યાદ રાખી લો. આમ જ બોલવાનું, જતો ય પણ સુદ્ધા તદ્દન માત્ર છે, જતો ય પણ સુદ્ધા તદ્દન માત્ર છે કે તમને ઓટોમેટિક યાદ રહેશે. એના પછી જોઈએ આપણે. ગીતામાં તો એ પહેલા શ્લોકમાં કહેવાયું છે. વિધાનમાં નિપાત શોધો. ગીતામાં તો એ, તો જ આવી ગયો, તમને ખબર પડી જાય. તો નિપાત છે અહીંયા. જતો એ પણ સુદ્ધા તો આવી ગયો, જુઓ. એના પછી આગળ વધીએ આપણે. છે ને ઇઝી. અન્ય મનસ્ક શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો. અન્ય એટલે શું થાય? બીજા. મનસ્ક મનની બીજી જગ્યાએ હોવું. અન્ય મનસ્ક મનની બીજી જગ્યાએ હોવું. એટલે મન છે આપણું ક્યાં હોય? બીજી જગ્યાએ હોય. એને શું કહેવાય? અન્ય મનસ્ક સ્થિતિ કહેવાય. શું કહેવાય? મન બીજી જગ્યાએ હોવું એને મિત્રો અન્ય મનસ્ક કે યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આગળ. આકાશ જાણે, ગમે ત્યારે ઉત્પ્રેક્ષ અલંકાર આવે એટલે તમારે યાદ રાખવાનું, એની અંદર પ્રત્યય હોય. જાણે, રખે, શકે. શું યાદ રાખવાનું છે? પહેલાં તો જાણે, બીજું રખે અને શકે. એ કયો અલંકાર હોય મિત્રો? ઉત્પ્રેક્ષા અલંકાર હોય. ઉત્પ્રેક્ષા અલંકાર, બરાબર. તો અહીંયા આવી ગયું છે જાણે. આકાશ જાણે આગ વરસાવતું હોય તો કયો અલંકાર આવશે? ઉત્પ્રેક્ષ અલંકાર આવશે.
એમ કહી દે આકાશ આગ વરસાવે છે, બરાબર. તો કહી જ દીધું છે એટલે કયું આવશે મિત્રો? કહી જ દીધું તો કયું આવશે? રૂપક આવી જશે. આકાશ આગની આકાશ આગની જેમ વરસતું હોય. જેમ શબ્દ વાપરે, જેવું આપણે સમોવડું શબ્દ વાપરે તો મિત્રો કયો અલંકાર આવશે? ઉપમા અલંકાર આવશે. અને શ્લેષ અલંકાર, એક શબ્દના બે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને છે મિત્રો. સુરત એટલે સોનાની મૂરત. સુરત એટલે મિત્રો સુરત સિટી પણ થાય, સુરત એટલે ચહેરો પણ થાય, ત્યારે શ્લેષ અલંકાર બને છે. મિત્રો બધા અલંકારની આપણે વાત કરી દીધી અહીંયા. એના પછીના પ્રશ્નની વાત કરીએ. 89મો પ્રશ્ન મિત્રો. પહેલાં તો મિત્રો પહેલાં છે 30 પ્રશ્નો છે જીકેના પ્રશ્નો હતા, અને પાછળના 81થી જે 100 પ્રશ્નો છે એ બધા કયા છે? ગુજરાતીના પ્રશ્નો છે, ગુજરાતી ભાષાના પ્રશ્નો છે. યાદ રાખી લેજો, બરાબર. એ પ્રમાણે મેં લીધેલ છે. અંદર નીચેનામાંથી ખોટી જોડણીવાળો શબ્દ શોધો. ખોટી જોડણી મહિમા સાચી છે, યાદ રાખો. ભૂતળ આમ લખાય છે, વિમાન આમ લખાય છે, મિથ્યા આમ લખાતું નથી. મિથ્યામાં મી આગળ આવે, મિથ્યા આમ લખાય છે, બરાબર. યાદ રાખી લેજો. એના પછીના પ્રશ્નની વાત કરીએ આપણે. તૃણ એટલે મિત્રો શું થાય? તૃણ એટલે થાય છે ઘાસ. યાદ રાખી લો, તૃણ એટલે શું થશે? ઘાસ થશે. એના પછી 91મો પ્રશ્ન. પ્રણામ પ્ર વત્તા નામ, સંધિ છૂટી પાડો પ્રણામની, એટલે સંધિ આપણે કરવાની છે વધારે, બરાબર. એ આપણે જોયું. પ્રણામ વત્તા નામ, પ્રણામ થશે. એના પછી 92મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. તો સાચી જોડણી મિત્રો છે ખેડૂત. ખેડૂત મિત્રો આમ લખાય, યાદ રાખી લેજો. ખેડૂત કેમ લખાશે? આવી રીતે લખાશે, બરાબર. વીજળી કેમ લખાય? તો કે વીજળી આમ લખાય, બરાબર. તો આ બધી જોડણી છે મિત્રો. તમારે કોમેન્ટ કરવાનું, હરીફાઈ કેમ લખાય ને જિંદગી કેમ લખાય, બરાબર. તમને બધાને ખબર જ હશે. ખબર ન હોય ને તો ગોતો, બરાબર. તમે ગોતશો ને અને એ પરીક્ષામાં પૂછાશે ને એ તમને ક્યારે પણ ભૂલાશે. હજી એક તમને જોડણી કહું, પરીક્ષિત કેમ લખાય. ચાલો, પરીક્ષિત જોડણી કઈ રીતે લખાય મને બધાય કોમેન્ટ કરવાની છે. પરીક્ષિત હું અહીં લખતો નથી, એ તમારે કોમેન્ટ કરવાની છે. પરીક્ષિત જોડણી કેમ લખાય કોમેન્ટ કરજો બધા, બરાબર. એના પછી વાત કરીએ આપણે. ઊંઘ ઉડવી, રૂઢિપ્રયોગનો અર્થ. ઊંઘ ઉડવી એટલે મિત્રો સાવચેત થવું. ઊંઘ ઉડવી એટલે શું થાય? સાવચેત થવું થશે. એના પછી પ્રશ્ન જોઈએ 94મો પ્રશ્ન. હરખ એટલે હરખ છે એનો તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું. હરખ એટલે મિત્રો થાય છે હર્ષ થાય છે, યાદ રાખી લેજો. એના પછી પ્રશ્નની વાત કરીએ આપણે. 95મો પ્રશ્ન. દમયંતીનું મુખ કમળ જેવું છે. હું ગમે ત્યારે આપણે અલંકાર આવે ને, અલંકારની ગમે ત્યારે વાત કરતો હોઉં ત્યારે હું દમયંતીની વાત કરતો જ હોય. દમયંતીની વાત થતી જ હોય છે ગમે ત્યારે. જ્યારે પણ મેં અલંકાર લીધો, તમે મારા જૂના વિડીયો જોઈ લો, હમણાં છેલ્લો વિડીયો છે એ જોઈ લો, એની દમયંતીની વાત હું કરતો જ હોઉં છું. દમયંતીના ઉદાહરણ દ્વારા જ તે અલંકાર છે એ રૂપક હોય, ઉત્પ્રેક્ષા હોય, ઉપમા હોય કે પછી ગમે તે અલંકાર આ ઉદાહરણ દ્વારા સમજાવતો હોઉં છું. તો અહીં આવી ગયું જ છે સાથે. જુઓ તમે, દમયંતીનું મુખ કમળ જેવું છે. જેવું શબ્દ મેં હમણાં તમને કીધું કયો અલંકાર બને છે? ઉપમા અલંકાર બને છે. એના પછી વાત કરીએ આપણે. હારે, મારી હારે આવજો નથી કહેતા. હારે એટલે સાથે, સાથે, બરાબર. એના પછી પ્રશ્નની વાત કરીએ. 97મો પ્રશ્ન. નિર્મળ, નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય છે? મલિન. નિર્મળ એટલે શું થાય? સ્વચ્છ કહેવાય ને, મળ વિનાનું. નિર્મળ, સ્વચ્છ. તો મિત્રો શું થાય? મલિન. મલિન એટલે શું થાય? ખરાબ, અસ્વચ્છ, બરાબર. યાદ રાખી લેજો. એના પછી વાત કરીએ આપણે. જેની કિંમત ન થઈ શકે તેવું, જેની કિંમત ન થઈ શકે તેવું એને મિત્રો કહેવાય છે અમૂલક. શું કહેવાય છે? અમૂલક. યાદ રાખી લેજો. જેની કિંમત ન થઈ શકે તેવું એને કહેવાય છે અમૂલક કહેવાય છે. એના પછી 99મા પ્રશ્નની વાત કરીએ આપણે. નાના બાળકોને બેસવા દેવા વિધાનમાં વિશેષણ શોધો. બાળકોને બેસવા દેવા, પણ બાળકોને આગળ શું આવ્યું? નાના. બાળકો પણ કેવા? નાના બાળકો. અને નાના શું થાય? વિશેષણ થાય છે, બરાબર. નાના બાળકો. મિત્રો તમને આ વસ્તુ ખબર છે? આ નાનેની ઉપર છે એ અનુસ્વાર કેમ આવે? અહીંયા અનુસ્વાર કેમ આવે છે સમજો. એક બેન છે, એ પાણી ભરવા જાય છે. શું કરવા જાય છે? પાણી ભરવા નદીએથી. એ બેન છે, એ બેન જે છે એ બેનની માથે છે એ બેડું છે. શું છે?
અહીં બેડું દોરું, મને દોરતા તો આવડતું નથી, પણ મેં કઈ રીતે યાદ રાખું તમને યાદ રખાવું છે. એની માથે શું છે? બેડું છે. અને બેન હાલતા હાલતા આવે છે. બેન પોતે શું છે? તો કે બેન પોતે મહિલા છે, એટલે કે સ્ત્રી છે. એની માથે બેડું છે. બેડું શું છે? તો કે આપણે સ્ત્રીલિંગ, પુલ્લિંગ ને નપુંસકલિંગ જે બોલી છે શું છે? નાન્યતર જાતિમાં આવે છે. નાન્યતર જાતિમાં બેડું આવે છે. તો ગમે ત્યારે સ્ત્રીલિંગ હોય અને નાન્યતર જાતિમાં આવતું હોય ત્યારે ઉપર શું આવશે? હંમેશા વિસર્ગ આવશે. એનું ઉદાહરણ આપણે જોઈએ તો કે આ નાના છે અને આ એક વિસર્ગનો નિયમ છે મિત્રો. નાન્યતર જાતિ અને સ્ત્રીલિંગ હોય ત્યારે મિત્રો એમાં ફેરફાર કરવામાં આવે તો એમાં વિસર્ગ મિત્રો અનુસ્વારનો ઉપયોગ થાય છે. અહીં તમે જોઈ શકો છો, હું લખું મોટા, મોટા એમ લખ્યું મેં અહીં, બરાબર? મોટા, તો મોટાનું પાછું મોટી થઈ શકે? તો કે મોટાનું મોટી થઈ શકે, હા, બરાબર. તો મોટાનું મોટી થઈ શકતું હોય, બદલતું હોય તો ઉપર શું આવશે મિત્રો? વિસર્ગ મિત્રો અનુસ્વાર આવશે. યાદ રાખી લેજો. અને તમે અહીં મિત્રો જોઈ શકો છો બાળકો છે એ નાન્યતર જાતિમાં આવે છે, કેમ કે બાળકમાં નક્કી ન કરી શકાય કે બાળક છે એ શું છે? સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે, બરાબર? એટલે મિત્રો અહીં નાના એવું છે, તો નાની ઉપર શું કરે છે મિત્રો? નાન્યતર જાતિમાં આવે એટલે અહીંયા મિત્રો છે અનુસ્વાર કરેલો છે, તમે જોઈ શકો છો. આ એક ગુજરાતી વ્યાકરણનો નિયમ છે, બરાબર? એના પછીના પ્રશ્ન આપણે વાત કરીએ. નાના એ શું બને છે? વિશેષણ બને છે. એના પછી પ્રશ્ન જોઈએ આપણે 100 નંબરનો. મારો વાલો ટીપે ટીપે સુદ્ધા પી ગયો, જતો એવું પણ સુદ્ધા, તદ્દન સાવ છેક. હમણાં આપણે જોઈ લીધું મિત્રો. સુદ્ધા છે શું છે? અહીંયા નિપાત છે, બરાબર? અને મિત્રો તમે વાઘેલા એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરી લેજો, જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.